ક્લાસ બંધ કરવાના છે એને લઈને હે એવું તો નથી ને ચલો એ તો ગવર્મેન્ટ તો કયા કરશે તમારે તમારું કામ કરવાનું ચલો અહીં પ્લસ વિદ્યુતભાર એટલે ક્યુ લખાશે એમની વચ્ચેનું અંતર તો r માઇનસ a નો વર્ગ કરેલો અને એની ડાયરેક્શન p ની દિશામાં આ દિશામાં જશે કારણ કે માઇનસ થી પ્લસ તરફ આ ડાયરેક્શન કોની તો p ની દિશા થઈ p એટલે કે ડાયપોલની દિશા નેગેટિવ થી પોઝિટિવ એટલે આ દિશા તરફ આવી એ જ રીતે આ માઇનસ ક્યુ તો માઇનસ ક્યુ માટે આ અંતર શું થશે આટલેથી આટલું અંતર r છે અને આટલું અંતર વધી જાય એટલે r પ્લસ a થાય આવું કંઈક મેં દોર્યું હતું યાદ કરી લોજો અને એની માટેનું મેં સૂત્ર તાર્યું હતું e પ્લસ બરાબર લખાશે 1/4 q upon r પ્લસ a નો સ્ક્વેર અને અહીં આગળ આવશે p કેપ પણ આગળ દિશા આવશે માઇનસ આટલી વસ્તુ સમજ પડી બોલો ગઈકાલે જ મેં રિપીટેશન કરેલું છે કોઈ કન્ફ્યુઝન આમાં આગળ સૂત્ર તારવવામાં ચલો એની દિશા p થી ઓપોઝિટ ડાયરેક્શન તો p થી ઓપોઝિટ ડાયરેક્શન એટલે આ દિશામાં છે આને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે આ બંને ઓપોઝિટ સાઈડ છે જ્યારે બળો પરસ્પર વિદ્યુત ક્ષેત્ર પણ એક પ્રકારનું બળ જ છે બરાબર મેં તમને શીખવાડ્યું છે એકમ વિદ્યુતભાર પર લાગતું બળ ધેટ મીન્સ કે વિદ્યુત બળ છે બરાબર તો અહીંયા આગળ આ વિદ્યુત બળ જ છે પણ એકમ વિદ્યુતભાર પર લાગતું બળ છે અહીંયા આપણે એવું ધારીને ચાલે કે અહીંયા +1 કુલમ વિદ્યુતભાર છે એને આપણે એવું ધારીને ચાલ્યા એટલે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું આ એક પ્રકારનું બળ જ છે તો બળો જ્યારે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય ત્યારે આપણે સમેશન કરતા હતા યાદ કરો તો પરિણામી E of P આ બિંદુ P છે માટે હું ડાયપોલનો P નથી ઇઝ ઇક્વલ ટુ શું લખાય તો અહીંયા તમે લખશો 1/4 એપ્સિલોન નોટ Q upon R minus A નો સ્ક્વેર P કેપ પ્લસ માઇનસ 1/4 પાઈ એપ્સિલોન નોટ Q upon R પ્લસ A નો વર્ગ અને અહીંયા આગળ P કેપ આ રીતની મેં સિચ્યુએશન સમજાવી દીધી તમને યાદ કરી લો તો હવે આની અંદરથી મોટાભાગની વસ્તુ કોમન નીકળી જશે ખાલી r માઇનસ અને r પ્લસ એ જ રહેશે અંદર તો તમે આ રીતે લખી શકો 1/4 પાઈ એપ્સિલોન નોટ અહીં તમે q પણ લખી શકો છો અને કૌંસની અંદર અહીં પહેલો હશે 1/r માઇનસ a નો સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ થઈ જશે r પ્લસ a નો સ્ક્વેર અને આગળ p કેપ થશે ચલો કોઈ કન્ફ્યુઝન આમાં હેલો કોઈ ડાઉટ हाँ चलो वेरी गुड હવે અહીંયા આગળ આનું સાદુરૂપ આપવાનું હતું તો મેં તમને કીધું હતું કે E of P હું સદિશ બતાવું છું એટલે અહીંયા આગળ P એકમ સદિશ છે ધ્યાન રાખજો આ તો Q upon 4 પાઈ એપ્સિલોન નોટ કૌંસની અંદર હવે આ અહીંયા આગળ ગુણાશે આ અહીંયા આગળ ક્રોસ ગુણાકારમાં જાય આ રીતે અને પછી આ બેનો ગુણાકાર નીચે લખાય વચ્ચે માઈનસ થઈ જાય બરાબર અહીંયા તમે લખશો r પ્લસ a નો સ્ક્વેર માઇનસ r માઇનસ a નો સ્ક્વેર અને છેદની અંદર r પ્લસ a નો સ્ક્વેર r માઇનસ a નો સ્ક્વેર અને આગળ p કેપ બરાબર કોઈ આવતું હોય તો મને કહેતા રહેજો આયા કે નહીં આ લોકો ચલો 7 ના 7 જ છો તમે લોકો કઈ નહીં હવે હું મીટિંગ રૂમ ક્લોઝ કરી દઉં એટલે જેને આવું હોય એની રીતે આવી શકે બરાબર ચલો પછી આપણે હાજરી પૂરી લઈએ ચલો હવે અહીંયા આગળ શું થશે તો જુઓ અને હું આ રીતે પણ લખી શકું r પ્લસ a તો આનો સ્ક્વેર થઈ ગયો એ રીતે r માઇનસ a ગઈકાલે સમજાવ્યું આ બેનો ગુણાકાર કરો એટલે આવશે r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર એ જ રીતે આ બેનો ગુણાકાર પણ શું લખાશે r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર તો આ એક અને એક બે એટલે ટોટલ અહીંયા આગળ આના બરોબર તમે લખવા જાઓ બધા બરોબર તો આનો સ્ક્વેર થઈ જાય એટલે હું આને કાઢી નાખું આખું આ પદને આખું અને અહીં લખી શકું છું r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર રેઝ ટુ સ્ક્વેર રાઈટ આ ઉપરનો સ્ક્વેર તમે એ કરી દો હવે આ બેને ઉડાડી ના દેતા હું આ ઉડે નહીં ડાયરેક્ટ ચલો તો q upon 4 પાઈ એપ્સિલોન નોટ ઇન બ્રેકેટ અહીંયા આગળ આવશે r સ્ક્વેર પ્લસ a પ્લસ b નો હોલ સ્ક્વેર એનું સાદુરૂપ આપવાનું છે તો 2ra પ્લસ a સ્ક્વેર માઇનસ અહીંયા આગળ આવશે r સ્ક્વેર માઇનસ 2ra પ્લસ a સ્ક્વેર બરાબર અને છેદની અંદર આવી જશે આપણી જોડે r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર રેઝ ટુ સ્ક્વેર અને p કેપ રેકોર્ડિંગ જોઈ લો પછી ચાલે છે કે નથી ચાલતું
હા રેકોર્ડિંગ ઓકે ચાલે છે બરાબર ચલો સરસ હવે અહીં કોણ બોલ્યું રિયાજ હા હા રિયાજ હજુ હાજરી પૂરવાની વાર છે આ તો ગઈકાલનું હતું બરાબર હાજરી હમણાં પૂરી લેવું છું બધાની બરાબર ચલો આટલું સમજાવી દઉં ચલો ગઈકાલ તું નતો આવ્યો પાછો હે રિયાજ ગઈકાલ શું થયું તું પણ એવું તમે એબસન્ટ રહ્યા કરશો તો શું થશે હવે ચલો અહીં ધ્યાન આપી દો હવે તમે લોકો લેસન બી રેગ્યુલર આપો ચલો આ માઇનસ અંદર ગયું એટલે પ્લસ થઈ ગયું આ માઇનસ થઈ ગયું આ પ્લસ માઇનસ ઉડી જવાના બંને આ 2 + 2 એટલે ટોટલ થઈ જશે 4 તો 4ra अपॉन r² - a² રેઝ ટુ સ્ક્વેર આ પદ આખું અહીં આવ્યું પી કેપ એની દિશા આ વેલ્યુ અહીં મૂકી દો તો q/4πε0 અને આ થયું તમારું e ઓફ p ની વેલ્યુ બરાબર આ એનું એક્ચ્યુઅલ સૂત્ર પણ આપણે જાણીએ છીએ કે ડાયપોલ વચ્ચેના અંતર જે હોય q+ અને q- ઇઝ વેરી વેરી લેસ ધેન આમ તો એંગસ્ટ્રોમ ક્રમ ના હોઈ શકે બરાબર તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા આગળ તમે લખશો કે r ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન e હોવાથી આ વસ્તુ હોવાથી આપણે શું કરીએ છીએ એને અવગણીએ છીએ એને અવગણતા બરાબર એટલે નીચે જે છેદમાં છે એને અવગણવાનો છે ઉપરનો એ અવગણતા નથી આપણે બરાબર ચલો તો અહીંયા આગળ તમારી જોડે શું થશે તો q अपॉन 4πε0 4ra अपॉन આ ઉગણી નાખો એટલે 2 × 4 ઘાત થઈ જશે આ 4 ઘાતમાંથી 1 ઘાત અહીં જતી રહેશે એટલે 3 ઘાત થશે અહીં p કેપ હવે હું આને આ રીતે પણ લખી શકું 2 twice q into a બરાબર अपॉन 4πε0 r³ into p કેપ હવે આ 2 અહીં ઉડી પણ શકે પણ આપણે ઉડાડવા નથી કારણ કે 1/4πε0 એટલે કે લખવું છે આપણે 2a into q એટલે કે અહીંયા આગળ લખાશે p ડાયપોલ મોમેન્ટ બરાબર અને 1 ની જગ્યાએ લખીશું આપણે k એટલે 2 આના બરાબર k લખ્યો અને આના બરાબર થઈ જશે p अपॉन r³ into p કેપ એટલે e ઓફ p નું આ સૂત્ર તમને મળે ચલો કોઈ ડાઉટ આમાં કોઈ ક્વેરી કોઈ કન્ફ્યુઝન ઓકે વેરી ગુડ ચલો સરસ સરસ ચલો હવે એ જ રીતે તમારે શોધવાનું હતું વિષુવરેખા પર બરાબર આજે 2-4 જણાએ લેસન મૂક્યું છે બરાબર બાકીના બધાએ નથી મૂક્યું બરાબર તો ટાઈમ ગઈકાલે ઓછો હતો સાંજે મેં ક્લાસ લીધો હતો એટલે આજે તમે પરફેક્શન સાથે લખી દોજો બરાબર ચલો અહીંયા આગળ q પ્લસ છે અહીં q માઇનસ છે આ બંને વચ્ચેનું અંતર 2a છે તમારું સેન્ટર છે અહીંયા આગળથી એક પૃષ્ઠ તમે વિચાર્યું છે અને અહીંયા આગળથી આ પોઈન્ટનું અંતર r છે આ બિંદુ p છે તો અહીંયા તમને મેં કીધું +1 કુલમ વિદ્યુત ભાર ધારો તો આને કારણે આનું ક્ષેત્ર આ દિશામાં જશે અને આને કારણે આનું ક્ષેત્ર આ દિશામાં આવશે કારણ કે આ પ્લસ વિદ્યુત ભાર છે આ માઇનસ વિદ્યુત ભાર છે આને હું લખું છું e પ્લસ આને હું લખું છું e માઇનસ બરાબર હવે આ અંતર તમે જુઓ તો બંને માટે સરખું છે અંતર તમે જુઓ તો બંને માટે અંતર સરખું છે આ a થયો તો આ લખાશે √r² + a² એની ડાઉટ કોઈ ડાઉટ આમાં હેલો ઓકે વેરી ગુડ તો ચલો હવે અહીંયા આગળ +q ને કારણે +q ને લીધે e પ્લસ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે તો અહીંયા લખશો 1/4πε0 q अपॉन અહીંયા આગળ આનું વર્ક કરશો એટલે થઈ જશે r² + a² બરાબર તે જ રીતે -q ને લીધે પણ e માઇનસ ઇઝ ઇક્વલ ટુ અહીં માઇનસ આવશે પણ આપણે ખાલી મૂલ્ય લખીએ છીએ એટલે કે 1/4πε0 q અહીં માઇનસ લો ચલો r² + a² નો સ્ક્વેર બરાબર પણ મૂલ્યના દ્રષ્ટિકોણથી મૂલ્યમાં જોવા રહીએ મૂલ્યમાં તો e પ્લસ ઇઝ ઇક્વલ ટુ e માઇનસ મેં કોઈ જગ્યાએ ડાયરેક્શન નથી લખી એટલે નહીં લખો તો બી ચાલશે ઇઝ ઇક્વલ ટુ તમારે આવશે 1/4πε0 q अपॉन r² + a² રેઝ ટુ સ્ક્વેર ક્લિયર હવે આનો પરિણામી સદિશ મારે શોધવો છે તો મેં તમને યાદ કરો કે આ રીતે અહીં જો થીટા હોય અને આની પરિણામી ડાયરેક્શન આ દિશામાં આપણે બતાવીએ તો આ પણ થીટા થયો તો આનો એક ઘટક આવશે e cos થીટા આનો ઘટક આવશે e cos થીટા બંને એક જ દિશામાં આવશે અને e sin થીટા એકબીજાની અસર નાબૂદ કરે આ ખ્યાલ આવશે ને જોઈ લો આ રીતે સિચ્યુએશન છે આ થીટા થયો
એ થીટા ક્યાંથી આવ્યો? તો આગળ અહીં થીટા છે તો માટે આ પણ થીટા થાય. આનું મૂલ્ય બધાનું સરખું છે એને હું ઈ ધારી લઉં કે દાખલા તરીકે ઈ થઈ ગયો તો આ ઘટક થશે તમારો ઈ cos થીટા ઘટક અને આ પણ ઈ છે તો આ પણ ઈ cos થીટા ઘટક એક જ દિશામાં આ બંને અને આ જે ઘટક થવાના આ દિશામાં થશે ઈ sin થીટા અને આ દિશામાં થશે ઈ sin થીટા. તો ઈ sin થીટા એકબીજાની અસર નાબૂદ કરશે પણ આ એક દિશામાં આવશે. ધેટ મીન્સ કે આનું પરિણામી ઈ ઓફ પી લખવા જશો એ શું લખાશે? તો અહીંયા તમે લખશો ઈ પ્લસ પ્લસ ઈ માઇનસ એ બંનેનું સમેશન એક પ્રકારનું સમેશન થયું અને આગળ આવશે cos થીટા. ડાયરેક્શન હું લઈશ માઇનસ. શા માટે? કારણ કે એની ડાયરેક્શન જો તમારું આ નેગેટિવ થી પોઝિટિવ તરફ આ પોઝિટિવ તરફ પી ની ડાયરેક્શન આ દિશામાં છે અને આપણો પરિણામી સદિશ મળે છે આ દિશામાં જે ડાયપોલની વિરુદ્ધ દિશામાં છે. ડાયપોલની વિરુદ્ધ દિશામાં છે માટે આગળ માઇનસ આવશે. આ બંનેના મૂલ્ય સરખા છે એટલે તમે લખશો અહીંયા આગળ -2e cos થીટા અને એની વેલ્યુ તમારી જોડે છે જ -2 શું આવશે e બરાબર તો 1/4 પાઈ એપ્સિલોન નોટ q upon r² પ્લસ a² બરાબર ઇન્ટુ cos થીટા અને ઇન્ટુ પી કેપ બી લખશો તમે. ડાયરેક્શન તમારી પી કેપ જો દિશા બતાવી દીધી તમારે અહીં પી કેપ બતાવવી પડશે. દિશા બતાવો તો મૂલ્ય બતાવો તો દર્શાવવાની જરૂર નથી. ચલો આટલી સમજ પડી ગઈ? કોઈ ડાઉટ આમાં? ચલો હવે હું cos થીટા નું મૂલ્ય મૂકી રહ્યો ફરી સમજાવું એકવાર ફરીના ઓકે ચલો ફરી વાર જોઈ લો અહીંયા અહીં જુઓ ચલો આ અંતર તો ખબર પડે ને આ એ છે ને આર છે આ 90 ડિગ્રી થયો તો કોણ થયો તો અંતર r² પ્લસ a² નું રૂટ લખાય. હેલો ચલો એ રીતે આ પણ અંતર એટલું થાય આ -q થી અંતર આટલું થાય. આપણે પી પાસે આ વિષુવ રેખા થઈ આ જે રેખા થઈ વિષુવ રેખા એટલે શું ગઈકાલ મેં તમને લખાયું છે એટલે સમજાવ્યું છે લખાયું છે એટલે બોલો વિષુવ રેખા કોને કહીશું? બોલો વિષુવ રેખા કોને કહેવાય? હા બે વિદ્યુત ભારોને જોડતી રેખાને લંબ હોય તેવી રેખા. એ લંબ તમે જોઈ શકો કે પી બિંદુ આગળ આવેલી જો આ લંબ રેખા જે થઈ આ લંબ આ રેખા થઈ ને વિષુવ રેખા થઈ વિષુવ રેખા બરાબર. ચલો તો આને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થાય? તો E પ્લસ એટલે કે ક્યુ અપોન r². ની જગ્યાએ શું લખાશે? r² પ્લસ a² રૂટ નો સ્ક્વેર તો રૂટ નીકળી ગયું ને આવી ગયું ખ્યાલ આવ્યો? એ જ રીતે આનું પણ એ થયું માઇનસ માટે પણ બંનેની દિશા તમે જુઓ તો આ અપાકર્ષણને કારણે આમ જશે આ આકર્ષણને કારણે આમ આવશે. યાદ છે ને આવું કંઈક મેં ભણાયેલું છે કે આ બંને E+1 વિદ્યુત ભાર ધારો તો આ બંને વચ્ચે અપાકર્ષણ થાય આ પ્લસ ને આ માઇનસ વચ્ચે આકર્ષણ થાય એટલે ડાયરેક્શન આ તરફ જશે. ખ્યાલ આવ્યો? એટલે આપણી જોડે સિચ્યુએશન આ રીતની થઈ ગઈ જો આ E+ ને કારણે અને E- ને કારણે. હવે અહીંયા આગળથી તમે આગળ જોશો ને તો આ થીટા છે અહીંયા આગળ આ જે બતાવે છે થીટા છે અહીં જે બનાવ્યો છે થીટા બને છે યાદ કરી લો આ થીટા થયો આ તમારી વિષુવ રેખા. તો અહીંયા આગળ એક બીજી સમાંતર રેખા બનાવું તો સમાંતર રેખાઓની છેદિકાથી બનતા ખૂણા સમાન ધોરણ 10 યાદ કરી લો આ પ્રમાણે. આ થીટા થાય તો આ પણ થીટા થાય આ બે સમાંતર રેખાઓ થાય ને અને આ બે રેખાઓ સમાંતર થઈ આ પહેલી રેખા અને બીજી રેખા અને અહીંયા છેદિકા બની છેદિકાઓથી બનતા ખૂણા સમાન યાદ છે ને? હેલો ના નથી યાદ? આ 10 નો તમે જુઓ પછી ચલો 9 જણ પ્રિયાંશી છે પરીના છે માનસી છે રિયા છે યલ મિતુલ નિધિ મૈત્રી સરોજિની ડિમ્પલ ને માનવ બરાબર. સરોજિની ડિમ્પલ માનવ ચલો સરોજિની ડિમ્પલ માનવ અને બીજું કોણ ગેરહાજર? હેલો
9 જણા છો તમે એટલે 8 8 ને 3 11 થયા ને એક જણ બીજું રહ્યું ને કોણ રહ્યું હિરલ આવી ગઈ પ્રિયાંશી આવી ગઈ નિધિ આવી ગઈ માનસી પણ છે બીજું કોણ રહ્યું હે મૈત્રી પણ છે હા હર્ષ 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 હા, ચલો, હર્ષ ચલો હર્ષ ઓકે ચલો અહીં ખ્યાલ આવ્યો આ થીટા તો આ થીટા હવે આનો એક ઘટક પડે તો અહીંયા આગળ લખશો તમે e પ્લસ કોસ થીટા અને આ બાજુનો ઘટક એનો થશે e પ્લસ સાઇન થીટા બરાબર એ જ રીતે આ માઇનસ સાઇન નો ઘટક બરાબર અહીંયા આગળ તો આ થીટા થયો તો આ પણ થીટા જ થવાનો છે બરાબર આ ઘટક પણ થીટા જ થશે અહીંયા આગળ તો સ્વાભાવિક વસ્તુ છે આ 90 માઇનસ થીટા થાય બરાબર આખો તમારો 80 બરાબર તો આ ખૂણો ને આ ખૂણો બે સરખા થાય તો આ ખૂણો ને આ ખૂણો પણ સરખા થાય તો આ ખૂણો પણ સરખો થવાનો તો આ પણ થીટા જ છે તો આ દિશાની અંદર તમારો ઘટક આવશે e માઇનસ કોસ થીટા અને આ બાજુનો ઘટક આવશે e માઇનસ સાઇન થીટા પણ e માઇનસ અને e પ્લસ મૂલ્યમાં બંને સમાન છે માટે આ એકબીજાની અસર નાબૂદ કરી દેશે એટલે ખાલી તમારો આ ઘટક જ રહેશે એટલે પરિણામી ઘટક e પ્લસ ep ઓફ p બરાબર શું લખાશે જો દિશા હું બતાવું તો અહીંયા આગળ લખશો તમે e માઇનસ પ્લસ e પ્લસ કૌંસ પૂરો અને અહીં આગળ આવશે cos થીટા અને દિશા મેં બતાવી ડાયપોલની તો ડાયપોલની દિશા નેગેટિવ થી પોઝિટિવ તરફ છે પણ આપણો પરિણામી સદિશ જાય છે એની ઓપોઝિટ ડાયરેક્શનમાં એટલે ડાયપોલની ઓપોઝિટ ડાયરેક્શન એટલે માઇનસ આવે હવે બોલો ખ્યાલ આવ્યો છે કોઈ ડાઉટ હવે જુઓ આ બંનેના મૂલ્ય સમાન છે મૂલ્ય બંનેના સમાન છે એટલે અહીંયા આગળ twice તમે લખી શકો twice e minus cos theta પણ લખાય twice e plus cos theta પણ લખાય અહીં માઇનસ નિશાની તો ખરી જ આગળ બરાબર બંનેના મૂલ્ય સમાન છે એટલે કિંમત આપણે મૂકીએ તો -2 e ની જગ્યાએ લખશું અહીં આગળ 1/4 epsilon naught q upon r square plus a square into cos theta into p cap અહીં p cap આવશે હો ક્લિયર આવે બોલો કોઈ કન્ફ્યુઝન આમાં કોઈ ડાઉટ ઓકે ચલો હવે અહીં આગળ સમજો કે આ જે થીટા બતાવ્યો છે આ થીટા તો અહીં આગળ એના પરથી વેલ્યુ અહીં cos theta ની મારે પુટ કરવી છે તો cos theta શું થાય cos theta બરાબર પાછળની બાજુ ભાગ્યા કર્ણ a upon under root r square plus a square છે જે વેલ્યુ મારે પુટ કરવાની છે અહીં આગળ બરાબર તો શું થશે e of p બરાબર આપણી જોડે વેલ્યુ આવશે -2 1/4 epsilon naught qm નો m છેદની અંદર અહીં આગળ આવશે r square plus a square અને cos theta ની જગ્યાએ હું લખીશ a upon under root r square plus a square into p cap હવે હું આને કાઢી નાખું અને અગર રેઝ ટુ 1/2 લખું તો બી ચાલે આ એક ઘાત આધાર સરખો છે તો ઘાતાંકોનું સમેશન થાય 1 plus 1/2 that means 2 કા 2 ને 3 3/2 નીચે આવી જશે તો અહીંયા આગળ તમારો જવાબ આવશે -2/4 epsilon naught q upon r square plus a square raised to 3/2 into p cap into a ઉપરના સૂત્રને આ રીતે પણ લખાય 2a into q હવે 2a into q બરાબર શું છે તેને આપણે p કહીએ છીએ તો આને આમ પણ લખી શકશો બીજી વસ્તુ અહીંયા આગળ એ પણ કહી દઉં કે આ અંતર ઓછું છે તો અહીંયા અંતર ઓછું હોય તો આપણે આગળનું જે અક્ષ પર લીધું એમાં આને અવગણ્યો હતો એ રીતે આને અવગણી નાખશો એટલે તમારો ફાઇનલ આવશે 2aq upon 4 epsilon naught આને અવગણશો આ 2 કેન્સલ થશે એટલે r raised to cube into p cap 2aq બરાબર p લખાશે એટલે માઈનસ અહીંયા આગળ અને 1/4 epsilon naught એટલે k લખ્યો p લખ્યો upon અહીંયા આગળ આવી ગયું r cube into p cap આ રીતનું સૂત્ર આવે તમે જોશો કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હંમેશા 1/r² પ્રમાણે આવે છે તમે જોયું સૂત્ર e નું સૂત્ર e બરાબર આપણે લખીએ kq upon r² પણ ડાયપોલ ની અંદર જોશો ડાયપોલ ને કારણે અક્ષ પર એ વિષુવરેખા પર જે કંઈ સૂત્ર આવશે એ e equal to twice kp upon r³ આવે છે મૂલ્યમાં અથવા તો e બરાબર આવે છે kp upon r³ તો અહીં તમે જોઈ શકો છેદમાં r³ આવે છે તો અહીં આગળ આવશે e proportional to 1/r³
તો પરીક્ષામાં એટલું યાદ રાખજો કે દરેક વખતે 1/r² પ્રમાણે નથી ચાલતું. ડાયપોલના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ 1/r³ પ્રમાણે ચાલે છે. સામેના પેજ પર તમને બધી વસ્તુ આપેલી છે, એ જેટલી વસ્તુ આપેલી છે એને અંડરલાઈન કરતા રહેજો. બરાબર? ચલો, ખ્યાલ આવ્યો? સામેનું પેજ જુઓ, એની અંદર તમારે એ વસ્તુ અંડરલાઈન કરવાની છે. સામેનું પેજ જો અહીં લખેલું છે, એક અગત્યનો મુદ્દો નોંધીએ કે મોટા અંતરોએ વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર 1/r³ તરીકે નહીં, સ્ક્વેર તરીકે નહીં, પણ 1/r³ પ્રમાણે મુજબ ઘટે છે. ઉપરાંત વિદ્યુત ડાયપોલનું માન અને દિશા માત્ર r પર આધારિત નથી, પણ સ્થાન સદિશ r અને ડાયપોલ ચાર્જ માત્રા વચ્ચેના ખૂણા પર આધારિત છે. આ વસ્તુ અંડરલાઈન કરજો. બરાબર? અને પછી હું તમને બિંદુ ડાયપોલ સમજાવું. આટલી વસ્તુ અંડરલાઈન કરી. ઓકે, ચલો. હવે અહીંયા આગળ તમે કહી શકો છો કે r અને p વચ્ચેનો એંગલ, બરાબર, સ્થાન સદિશ r અને p વચ્ચેના ખૂણા પર આધારિત થયું. આ જે cos θ ઓર cos જે છે આપણી જોડે અહીંયા આગળ, હા, બરાબર, તો એ એક પ્રકારનો ડોટ પ્રોડક્ટ જ બતાવે છે. માટે આપણે કહી શકીએ કે r અને p વચ્ચેનો જે એંગલ જે છે એની પર આધારિત છે. બરાબર? ચલો, જો અહીંયા આગળ દાખલા તરીકે અક્ષનું સૂત્ર હું લખવા જાઉં તો E બરાબર શું લખવું? ટ્વાઇસ kp ઇન્ટુ p કેપ. મેં આવું લખ્યું અને અપોન હું લખું છું r ક્યુબ. બરાબર? પણ અહીંયા આગળ હું આને સ્થાન સદિશ તરીકે લેવા જાઉં, દાખલા તરીકે આને હું કાઢી દઉં તો અહીં આગળ p ડોટ r કેપ પણ લખાય, આ cos θ કાઢીને. સમજ પડી? તો આનો જે એંગલ થશે, આ બે વચ્ચેનો એંગલ, એના પર આ ડિપેન્ડ કરું. જો θ 0 હોય, બરાબર, જો θ 0 થઈ જશે તો શું થશે? અહીંયા આગળ અક્ષ પર ડાયપોલનું સૂત્ર શું થશે? તો p cos θ અહીંયા આગળ આ બંને વચ્ચેનો એંગલ p cos θ પણ તમે લખી શકો, તો મહત્તમ મૂલ્ય થશે. અને θ જો 90 ડિગ્રી થશે તો સ્વાભાવિક વસ્તુ કે 0 થશે, આગળ cos θ આવશે. સમજ પડે છે ને? અહીં જુઓ છો ને તમે, આ cos θ છે, તો cos θ ના મૂલ્ય પર ડિપેન્ડ છે. સમજ પડી? હલો, ખ્યાલ આવ્યો? ચલો, તો થીટા r અને p વચ્ચેનો જે ખૂણો છે એના પર ડિપેન્ડ કરો. બરાબર? જે સ્થાન સદિશ જે છે, સ્થાન સદિશ અને p ના ખૂણો જેમ જેમ બદલાશે તેમ તેમ તેનું મૂલ્ય બદલાશે. બરાબર? ચલો, અહીં ધ્યાન આપજો. હવે આગળ જુઓ કે p બરાબર તમારું સૂત્ર છે 2a ઇન્ટુ q. બરાબર? આ સૂત્ર છે આપણી જોડે. આ q પહેલો લખેલો છે અને 2a પછી લીધો છે. આ બે ગુણાકાર પર ડિપેન્ડ છે. જો તમે q ટેન્સ ટુ 0 લોશો, બરાબર, q ટેન્સ ટુ અહીંયા આગળ લિમિટ વિચારીએ આપણે તો 2a ને શૂન્ય તરફ લેવા દઈએ. દાખલા તરીકે 2a ને હું શૂન્ય તરફ લઈ જાઉં એટલે કે આ બંને વચ્ચેનું અંતર, આ q પ્લસ અને q માઇનસ, આ બંને વચ્ચેનું અંતર હું ઘટાડતો જાઉં, ટેન્સ ટુ 0 કરતો જાઉં, તો સ્વાભાવિક વસ્તુ છે કે q જે છે એ ટેન્સ ટુ ઇન્ફિનિટી થાય. અને આ વસ્તુને કહેવાય બિંદુ ડાયપોલ. શું કહીશું? બિંદુ ડાયપોલ. બરાબર? આગળ જતા તમે આના વિશે ઘણું બધું જાણશો, પણ આ કન્ડિશન યાદ રાખજો. જ્યારે 2a ટેન્સ ટુ 0 થાય, નજીક જતા જશે, ત્યારે q ટેન્સ ટુ ઇન્ફિનિટી થશે. આ સૂત્ર પરથી પણ તમે લખી શકો p અપોન 2a ઇઝ ઇક્વલ ટુ q થાય. જો આને તમે 0 બનાવી દો તો સ્વાભાવિક વસ્તુ છે કે આ ઇન્ફાઇનાઇટ થઈ જાય. ખ્યાલ આવ્યો? તો આ સ્થિતિમાં જે મળશે એ ડાયપોલને શું કહેવાય? બિંદુ ડાયપોલ કહે છે. નીચેનો પેરેગ્રાફ છે બિંદુ ડાયપોલ વાળું, એ પણ અંડરલાઈન કરી. ચલો, છે કોઈ ડાઉટ? હવે કોઈ નવું આવ્યું હોય તો મને કહી દોજો. માનવ કે કોઈ આવ્યું હોય તો. ઉપરથી એક જણ ઓછું થઈ ગયું. ચલો, કઈ નહીં, અહીં ધ્યાન આપી દો. બરાબર? ચલો, છે કોઈ ડાઉટ આમાં? હલો, છે કોઈ ડાઉટ? ઓકે, ચલો. હવે એના પછી એક થિયરી પણ છે ને એક દાખલો પણ છે. બરાબર? તો આપણે દાખલો ગણીએ છીએ, પછી થિયરી જોઈશું. બરાબર? આમાં ધ્રુવીય અને અધ્રુવીય પરમાણુ તમે ભણી ગયા છો. ધ્રુવીય અને અધ્રુવીય કેમિસ્ટ્રીમાં આવે છે. યાદ છે કે કેમિસ્ટ્રીમાં આવે છે તમને ધ્રુવીય અધ્રુવીય અણુઓ? ધ્રુવીય અણુઓ કોને કહેવાય અને અધ્રુવીય કોને કહેવાય?
ધ્રુવીય એને કહીશું કે જેમના કેન્દ્ર એકબીજા પર સંપાત ના થાય, જેની જોડે કાયમી ડાયપોલ મોમેન્ટ હોય, બરાબર. અધ્રુવીય એને કહીશું કે જેના કેન્દ્ર એકબીજા પર સંપાત હતા હોય, બંને વચ્ચેનું કોઈ અંતર ના હોય, એટલે 2a ના હોય. અને આ જે પરિસ્થિતિ થાય એને આપણે અધ્રુવીય અણુ કહેવાય. દાખલા તરીકે CO2, એક CO2 આવશે અને એક CH4 આવશે, મિથેન, બરાબર. આ બધા આના જેવા જે છે એ બધા કેવા છે? અધ્રુવીય છે, બરાબર. અને ધ્રુવીય તરીકે તમે લખશો H2O ને, એ આગળ આપણે ભણીશું. એક દાખલો આપણે જોઈ લઈએ, બરાબર. ઉદાહરણ નંબર તમને આપ્યું છે, જુઓ. ઉદાહરણ નંબર 1.10 આપેલું છે. અહીંયા આપણને શું કીધું છે કે બે વિદ્યુતભાર આપેલા છે, એક Q અને એક બીજો Q. આ Q માઇનસ છે, -10 કુલમ, અને આ છે +10 માઇક્રોકુલમ. માઇક્રોકુલમ. હવે આનું સેન્ટર છે અને તમને એવું કીધું છે કે આ બંને વચ્ચેનું અંતર, એ અંતર તમને આપેલું છે પેલા 5 mm આપેલું છે, બરાબર. 5.0 mm અંતર આપેલું છે, એટલે આટલું. અને હવે આપણને એવું કહે છે કે આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ ડાયપોલની અક્ષ પર તેના કેન્દ્રથી 15 સેન્ટીમીટર, એનું કેન્દ્રથી અહીંયા આગળ 15 સેન્ટીમીટર દૂર અહીંયા આગળ એક બિંદુ છે, પી બિંદુ, બરાબર. પી બિંદુ એ, બરાબર. અને બી એના લંબ અંતર, ઓ માંથી પસાર થતી લંબ અક્ષને આ બાજુ 15 મીટર ઉપરની સાઈડ, એ પછી લખીએ છીએ આપણે. બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. તો આ જગ્યાએ મારે વિદ્યુત ક્ષેત્ર E of P શોધવું છે, બરાબર. શું થાય? તો હવે અહીંયા આગળ એને દાખલો બે રીતે ગણીને આપેલો છે, એક સિમ્પલ રીતે પણ ગણીને આપેલો છે અને એક સૂત્ર વડે. આ પી બિંદુ અત્યારે કોની પર છે? કયા સ્થાન પર છે? શું કહેવી શકાય? પી બિંદુ કયા સ્થાન પર છે? અક્ષ પર છે એવું કહેવાય? હલો, ઓકે, ચલો. તો આપણે એની માટેનું સૂત્ર સીધું વાપરી શકીએ કે E બરાબર જો શોધવા જઈએ તો અક્ષ માટેનું સૂત્ર શું થાય? અક્ષ માટે, બરાબર, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે આપણી જોડે હમણાં જ ભણી ગયા? તો 2kp upon rq into p cap. આ સૂત્ર પરથી આપણે લઈ શકીએ છીએ. હલો, ઓકે, ચલો. તો હવે અહીંયા આગળથી તમે સીધું મૂલ્ય મૂકીએ તો 2k બરાબર આવશે 9 into 10⁹. ખાલી હું મૂલ્યની વાત કરું, ખાલી મૂલ્ય મારે જોઈતું હોય, મૂલ્ય શોધવું છે, દિશા ડાયરેક્શનમાં જવાની છે, બરાબર. તો આપણે પછી આપણે દિશાની ચર્ચા કરીએ, પણ મૂલ્ય સરખું આવે છે કે નહીં તમે ચેક કરી લો, બરાબર. તો 2 × 9 × 10⁹ અને ડાયપોલ મોમેન્ટ એટલે 2a into q upon r ક્યુબ. અહીંયા આગળથી આટલું અંતર 15 સેન્ટીમીટર, એટલે 15 × 10⁻² નો ઘન. 2a અંતર આપણને આપેલું છે 5 mm, એટલે 5 × 10⁻³ આ 2a અંતર છે. અને q ગમે તે લેવાનો છે તો 10 × 10⁻6, બરાબર. ચલો, આનું આવે કેલ્ક્યુલેશન આપણે કરીએ. ચલો, 2 × 9 × 5 × 10 અને છેદની અંદર હવે 15 15 ને 15 15 × 15 × 15 એટલે આવી જશે તમારી જોડે 33 75, બરાબર. ચલો, 2 આવી ગયા, 9 આવી ગયો, 5 આવી ગયા, 10 એમ આવી ગયા, ગુણ્યા 10 ની આ 6, આ 9 9 કેન્સલ થઈ ગઈ, આ 3 દૂની 6 ઘાત એટલે 6 ઘાતે ઉપર આવી જશે, બરાબર. ચલો, હવે એનું કેલ્ક્યુલેશન કરીએ તો 2 × 9 × 5 × 10 બરાબર આટલા ભાગ્યા 33 75 બરાબર તમારી જોડે આવશે 0.266 into 10⁶, બરાબર. તો આને હું આમ પણ લખી શકું 2.666 into 10⁵. તો આમ પણ લખાય 2.7 into 10⁵ ન્યૂટન પર કુલમ, બરાબર. તો ન્યૂટન પર વોલ્ટ upon મીટર. આ રીતનો પહેલો જવાબ તમારો આવવો જોઈએ, બરાબર. જોઈ લઈએ આપણે. ચલો, 2.66 into 10⁵ બરોબર છે, આ રીતે જ આવે છે, બરાબર.
ચલો ન્યૂટન પર કુલમ આ જવાબ તમારો મળે છે. હવે દાખલાની અંદર એક બીજી પણ રીત આપી છે, બરાબર? ક્લિયર આટલી વસ્તુ? હવે અક્ષ પર અહીંયા આગળ તમને કીધેલું છે, બરાબર? અને અક્ષની દિશા AB, આને A કીધું છે અને B કીધું છે. આ A બિંદુ છે અને આ B બિંદુ છે, તો દિશાની આ તરફ જ આવી, તો AB તરફ, AB તરફની દિશા. હવે આને તમારે સાબિત બીજી રીતે કરવો તો કઈ રીતે થાય? આ જ વસ્તુને, બરાબર, ડાયપોલની ગણતરી કર્યા સિવાય તમારે ગણવું હોય તો કઈ રીતે ગણાય એ પણ આપણને આપેલું છે, બરાબર? તો બીજી વસ્તુ પણ આપણે અહીંયા આગળ જોઈ લઈએ. આ એનો જવાબ આવી શકે છે, બરાબર? ચલો હવે બીજી રીતે આપણે શોધીએ. સમજ પડે છે ને? હેલો, ખ્યાલ આવી ગયો હતો ને બધો? ઓકે, ચલો ચલો હવે અહીંયા આગળ ધ્યાન આપજો. હવે મને એવું વિચારો કે મને ડાયપોલની ખબર નથી, ના એક પ્લસ વિદ્યુતભાર છે ને એક માઇનસ વિદ્યુતભાર છે, અહીંયા આગળ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો ચલો એ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આને કારણે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય, આ અંતર તમને આપ્યું છે 15 સેન્ટીમીટર. ક્લિયર? ચલો તો અહીંથી અહીંયા આગળ આની માટે વિદ્યુત ક્ષેત્ર મારે શોધવું હોય તો દિશા અને મૂલ્ય કઈ રીતે શોધાય એ મને કહો. દાખલા તરીકે આ અંતર A છે, આ અંતર પણ A છે અને અહીંયા આગળથી આ અંતર તમારું R છે એવું વિચારો. સેન્ટર અંતર R બરાબર 15 સેન્ટીમીટર, બરાબર? ચલો તો માઇનસ વિદ્યુતભારને કારણે શોધવા જઈએ તો માઇનસ Q ને લીધે વિદ્યુત ક્ષેત્ર ચલો E માઇનસ બરાબર શું લખાશે? તો 1/4πε0 Q અહીંયા આગળ આવશે, નિશાની માઇનસ અને છેદની અંદર અંતર શું લખાશે? તો A પ્લસ R લખાશે નો સ્ક્વેર. અને દિશા કઈ તરફ આવશે હવે મને કહો. તો મેં તમને કીધું કે જે જગ્યાએ શોધવાનું છે તે જગ્યાએ +1 કુલમ વિદ્યુતભાર ધારો. આ પ્લસ છે આ માઇનસ છે, તો એની ડાયરેક્શન આ તરફ આવશે. તમે કઈ તરફ વસો? B થી A તરફ. BA ની દિશા BA તરફ, BA તરફ. ચલો આથી આ તરફ આવવાની, આ પહેલી વસ્તુ.